જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. ઓકે, સોરી, બિંદુએ કરેક્શન કરાવ્યું છે. ગુડ આફ્ટરનૂન. ઓકે, ગુડ આફ્ટરનૂન જ કહેવાય. હે ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, મહાદેવ મહાદેવ મહાદેવ. હવે ચાલો કંઈક જમવા બમવાની વ્યવસ્થા કરાવો. ભૂખ લગી है, मालिक कुछ खवा दो. એટલે ભૂખ લાગી છે. આજે થોડુંક બોડી કંઈક નવું નવું ન હોય, આવું જ હોય. હવે છેલ્લે ઘરના અન્નપૂર્ણા તો આ લોકો જ કહેવાય, એટલે આપણે તો એમને જ કહેવું પડે કે માલિક થોડું ખાવાનું દઈ દઉં એમ. શું બનાવવાના છો? બટર લગાવેલો, બટર લગાવે થોડુંક, કેમ કે એને નથી કેવું મારે અત્યારે. શું કહું કે ન કહું? નથી ગયો? નથી કેવું એને શું ખબર બનાવવાના એટલે હોય તો કયો. ભીંડાનું શાક ને રોટલી. સરસ, ચાલો કાંઈ વાંધો નહીં, કરી નાખો. ઓકે, સારું, ચાલો. હું ને વેદુ છે ને શોપિંગ કરવા આવી ગયા છે. ચલ જો સામે દેખાય છે. હાય દતગડને શોપિંગ કરવા આવી ગયા છે. પૂજાના કપડાં લેવાના હતા, વેદુના કપડાં લેવાના હતા. વેદુની કાલે હેપી બર્થડે. હેપી બર્થડે છે ને? કાલે હેપી બર્થડે છે ને? હે હેપી બર્થડે ટુ યુ. જો અમે લોકો જમીન નવરા થઈ ગયા. હવે તો જો કે જમવામાં બીજું તો કાંઈ હોય નહીં. હું ને બિંદુ 2 જણા હોય એટલે આજે ખીચડી બનાવીને ખાઈ લીધી. કા વઘારેલી ખીચડી કેવું? વઘારેલી ખીચડી. હા બાપા લ્યો ને, એમાંય પાછું વઘારેલી ખીચડી ને ખીચડી ખીચડી જ કહેવાય. બિંદુ એમના બધા ગાંડા છે, દાલ ખીચડી કહે ને વઘારેલી ખીચડી કહે ને પછી ઓલું કે તડકા ખીચડી કહે, એ બધા ગાંડા ને. તો આપણે દાળ ખીચડી જ બનાવી હતી આજે. આથી દાલ ખીચડી 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 તો વઘારેલી ન કહેવાય. તે વઘારેલી હતી ખીચડી માં ફ્લોર વેજીટેબલ્સ આવે. આપણે વેજીટેબલ એ નાખ્યું હતું, ટમેટા નાખ્યા હતા ને પછી કાંદા નાખ્યા હતા ને એ બધું હતું તો ખરી, એટલે એ જ કહેવાય ખીચડી ખીચડી. ઓકે. અને આજે તો જો હજી જાવું છે. અત્યારે સંકેતનો ફોન આવ્યો હતો. કાલે વેદિકાની બર્થડે છે ને, તો 1-2 રેસ્ટોરન્ટ જોઈને રાખી છે. તો કાલે એનું બુકિંગ કરાવવાનું છે આજે. તો કે હાલ કે જાતા આવીને બધું પ્રાઇઝિંગની બધું પૂછતા આવીએ અને મેનુમાં શું શું રહેશે કે શું કરવું છે એ બધું નક્કી કરી આવી. તો કીધું હાલો કાંઈ વાંધો નહીં, જઈ આવી. પણ એ પહેલાં જો હું ઓલું કહેતો હતો ને, મારો વ્હાઈટ છે ને, વાળ બહુ વ્હાઈટ આવી ગયા હમણાં, ધોરા થઈ ગયા. કેવા પાકી ગયા ને, હે ગઈઢા થઈ ગયા. જો આજે પાર્સલ આવી ગયું છે સાહેબનું, જો કાઢ્યું છે. હવે બહુ ધોરા થઈ ગયા હે. હવે જાતે થઈ જાય. લીમડાનું તેલ નાખી દેવાય. હવે આવું બધું મંગાવ ન કરાય. લીધું હે, જોઈએ હવે પછી. અને ભેગા પાછું કેવું થયું, બોટલ આવી નથી મોટી, તો ગિફ્ટ આવી છે. આ રોઝમેરી ઓલું શેમ્પુ આવ્યું અને આ કંઈક એક્સફોલિએટિંગ સ્કેલ્પ સ્ક્રબ, વાળનું સ્ક્રબ આવ્યું. આવું બધું નીકળી ગયું. મોઢાનું સ્ક્રબ તો સાંભળ્યું હતું. હે એને આપણે એ કેવું હોય કે વાળનું આપણે મોઢા પર સ્ક્રબ કરીએ ને તો આપણે વ્હાઈટ થાય. એટલે વાળ વાળ વ્હાઈટ કરવાનું તું લે એમ કે સ્ક્રબ વાપરીશ તો મારા વાળ વ્હાઈટ થઈ જાય. હા તો પણ એમ નહીં, બેઝિકલી તો એવું જ હોય ને કે આપણે ફેસ પર. પણ નહીં, સ્ક્રબ નું કામ ખરેખર વ્હાઈટ કરવાનું નથી. સ્ક્રબ નું કામ ખરું ને એ અંદર જે ઓલા પોર્સ હોય ને, પોર્સ ખોલવાનું, ક્લીન કરો, ખોલવાનું. ખોલવાનું એટલે પાના પકડ લઈને નથી ખોલવાના. લે તો અરે પોર્સ તો હાવ ઝીણા ઝીણા હોય, નાના નાના સ્મોલ છિદ્ર. અચ્છા પછી હા, એને મતલબ એની અંદર જે ઓલું ડર્ટ ની બધું ભરાણું હોય કે નહીં. તમારે તો શું ડર્ટ લાગે, અમારે ડર્ટ લાગે. તો એ અમારે તો કઈ લાગે જ નહીં. આખો દી રખડતા હોય કેવા ભર તડકામાં. હા, એ તો ઓલા શું કે કપડા ધોવાનું મોઢુંથી હાબુથી ગહી નાખો ને તોય પોસ ખુલી જાય તમારા. વળી કહું કે પાના પકડથી નથી ખોલવાના. બિંદુ મેં સાબુથી કીધું છે, પકડથી નથી. સાબુથી ન ખુલે. ઈ તો અત્યારે આવ્યા બધા. મોઢું પછી ઈ તો અત્યારે બધે પોઝ ને ફોઝ ને બધું આવ્યું. પેલાના જમાનામાં બિચારા માટીથી ધોઈ નાખતા હતા માથામાં વાળ. માટીથી તમે શું કામ હાબુ વાળો હતો? વાળ એમને આ તો વાળે ધૂળથી ધોતા. કેમ? આ તે કાળી માટી તો કહું. હા, તો તમે ધોવાનું ચાલુ કરો.
અહીંયા ક્યાં કાળી માટી લેવા જાવી? ઈ બધે મળી જાય, ગોતો તો બધુંય મળે. એ ગામડે હોય ને તો મળે, અહીંયા કાંઈ મળે નહીં. તો હાલો હરિયાણા રેવા વઈ જાય. ગાઈસ, બિંદુના વાળની અને એની બધાની સારી હેલ્થ માટે અમે લોકો હરિયાણા રેવા જાય છીએ. નો 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 હે? નો 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 નો. રહેતા હોય તો હાલે, નો હાલે? ત્યાં રહેતા હોય તો ને, ઈ પહેલેથી વધારે રહેતા હોય ને એને ગમે. હવે તમને ગમે અહીંયા જાવ તો? ગમે, ઈ તો ગમવા તો મંડે. 5 દિવસ તો બધાને ગમે. અરે પણ ઈ તો આપણે તો અત્યારે તો ઘર હે અહીંયા, આપણે પછી ઘર ને બધું બનાવવું પડે ને. આપણે ક્યાં અહીંયા ઘર પોતાનું છે? તે ભલે પોતાનું તો ઈ અહીંયા બનાવ્યું ફાર્મ હાઉસ, 7-8 વીઘાની વાડી તો હે જ. હા, એટલે હું વાડી છે એટલે ફાર્મ હાઉસ બનાવ રાખી વાડી. અરે ફાર્મ હાઉસ કેટલામાં જોઈએ હવે? આ વાતો થાય બધી, કહેવાનું છે. આ જો આ લોકોને ખાલી ઓલું કરવા મોકલાવે ને, ખેતી કરવા મોકલાવે ને, અહીંયા જો બહાર તડકામાં જાય છે ને તો એમ કહે કે કાળા થઈ ગયા ને પોસ થઈ ખુલી નથી જતા ને ઓલું ને. હવે તો અહીંયા મોકલાવે ને કાળા તો 2 દિન પાછા આવે. તમને ખાલી વાતું થાય. લે ફાર્મ હાઉસ બનાવવાનું, ઓલા હાઉસ બનાવવાના, હાઉસ જ બનાવ્યા એ. કંટાળો આવે હમણાં તો. હું ને બિંદુ 2 જણા એકલા હોય ને તો એટલો કંટાળો. મને કંટાળો આવે, તમને નહીં. તમે તમારા ફ્રેન્ડ માંથી નવરા નથી થતા સાહેબ. લે બોલો. ના પાડો જોઈ, ના પાડો જોઈ. નવરો કાંઈ એટલે એવું શું થોડી શું 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 હે? કેટલું ખોટું બોલે છે. જે દિવસથી મમ્મી પપ્પા લોકો ગયા છે ને, હું આખો દિવસ ઘરે કામ કરતી. જો કે હું હમણાં 2 દિવસથી જલાલપુર જવાનું હોય છે મારે. બાકી હું આજે સવારથી મારી થોડીક કમર દુખતી હતી એટલે આજે કાલ તો અમે જો કે અહીંયા જતા નહીં. આખો ખોટું દિવસ બોલો એટલે જીભ થથરાય. થથડાતી કઈ અને નહીં. સત્ય બોલતો હોય તો એક જ આરામ નીકળે. કાલે સવારના અમે લોકો ત્યાં જતા જોડે. કાલે સાંજે ઘરે આવીને પછી મને થોડી કમર દુખવા માંડી. એટલે આજે સવારથી હું નવરી નહોતી. 2 દિવસથી ઈ સાહેબ એના ફ્રેન્ડ સાથે ફરે છે તો એમ કે મને કંટાળો આવે. 2 દિવસથી કાંઈ નહીં. કાલે તો અહીંયા જતો, હું મારી હાહરીમાં જતો. હા મેં બી મારી હાહરીમાં જતો કાલે આખો દાડો. હા. પછી આજે તો બપોરે મારા 2 મિત્ર આવ્યા હતા. હા. આદર્શ ને એક બીજો મિત્ર હતો, એના કાકાનો છોકરો હતો. 2 જણા આવ્યા હતા. જરાક અમારે કામ હતું. આખો દી નીકળો. શું કામ હતું? આખો દી ક્યાં આવે? શું કામ શું હતું એ તો કયો જરાક. હતું હે? કામ શું હતું એ તો કયો. કાંઈ નહીં. કાંઈ કર્યું નથી એ લોકોએ. હે? જો દાંત કાઢે. કેવા દે તો કેવા દે. કાંઈ કર્યું નથી ગાઈઝ એ લોકોએ. સવારના હું બહાર ગઈ હતી. હું 1 વાગે ઘરે આવીને ત્યારના એ લોકો ગેમ રમતા હતા. સાંજે કેટલા 5 વાગ્યા સુધી એ લોકો ગેમ રમ્યા છે. તો એ કે આજે કામ સારું છે ને આવ્યા તો વાતું સાંભળજો એને. એ તો પછી નવરા થઈને રહીમાં હતા. 1 વાગ્યાની ના હું તમે ગેમ રમતા હતા સાંજે 5 વાગ્યા સુધી. ભાઈ કોણ 1 વાગે આવ્યું? તું પોતે 1:30 વાગે આવી હતી. હવે 1 માં 5 બાકી નહીં તેનું ઘરે પહોંચી ગઈ હતી. તું 1:30 વાગે આવી હતી. લગાવી શરત તારે? લગાવી. 1 વાગે તો હું ઘરે આવ્યો. પુરાની બાતો પે મિટ્ટી પાવ. એવું હોય? હા, પુરાની બાતો. ચાલો જાવું હે ને અનિયા. રજા હે તમારે? કામ નથી? રેવા કહું. રેવા માં ન થાવ, તમે જાઓ. મને ન ગમે ગામડે મસ્તી કરું. હમણાં જવાનું જ છે ને આપણે નથી જવાનું હમણાં ગામડે? હમણાં હા, હજી તો વાર હે ને? હજી વાર. અમે હમણાં જવાના છીએ થોડાક ટાઈમ પછી. અમે થઈ ગયા છે 11:15 અને સાહેબ આવી ગયા છે. વોલીબોલ રમવા ગયા હતા. જો મસ્ત મસાજ બસાજ કરાવડાવે હે. ક્યાં ગઈ હવે? હા તો એટલે કરાવવાના જ ને, નથી કરાવવાના હે? યસ. નહીં કરું તો હાલશે? નહીં, ઈચ્છા ન હોય તો કાંઈ વાંધો, હું જાતે કરીશ. હા એમ બસ ખાલી બોલવાનું હોય હો કે ઈચ્છા ન હોય તો કાંઈ નહીં, હું જાતે કરી લઈશ. જે ઈચ્છા ન હોય તો હું જાતે કરી લઈશ. મને કે હાલ ને હિંમત હોય તો કરી દે ને થોડુંક મસાજ એમ કરીને કહી દીધું પેલા એકવાર કે ના તો પાડીએ નહીં હોઈ ગયા હોય તે આપણે. એટલે એમ કરીને આમ થોડાક મસ્કા મારી લીધા. ચાલો હવે બહુ ઊંઘ આવે છે. ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવવાનું કેમ? આવા નવા વિડીયો તમારામાં બધા કરતાં પહેલાં આવે એટલે. સારું ચાલો, ગુડ નાઇટ, શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.